શું તમે ક્યારેક સાંભળ્યું છે કે એક અઘોરી જેને દુનિયાથી કોઈ લેવા દેવા ન હતો, જેને લોકો ડરતા હતા, જેને સમાજે ત્યાગી દીધો હતો, એ જ અઘોરી મેલડીમાએ પોતાની કૃપાથી એવો આશીર્વાદ આપ્યો કે તેની આખી જિંદગી બદલાઈ ગઈ. અને એ પણ માત્ર એક અઢી આખરી મંત્ર છે. આ વાત છે એક એવા સમયની જ્યારે એક દૂરના ગામની બહાર શમશાન પાસે એક અઘોરી રહેતો હતો. લોકો તેને જોયા કરતા જ ડરી જતા, બાળકો તો એની નજીક ન જતા, અને ગામના લોકો માનતા કે આ માણસ કોઈ કાળો જાદુ કરે છે. પણ હકીકત કંઈક અલગ હતી. એ અઘોરી બહારથી ભલે ભયાનક લાગતો હતો, પરંતુ અંદરથી એક તૂટી ગયેલો માણસ હતો. તેની જિંદગીમાં એટલું બધું દુઃખ આવ્યું હતું કે તેણે દુનિયા છોડી દીધી હતી. સંબંધો તૂટી ગયા હતા, વિશ્વાસ તૂટી ગયો હતો, અને તેણે શમશાનમાં એકલું જીવન પસંદ કર્યું. દિવસ પસાર થતા ગયા, રાતો કાળી થઈ ગઈ, અને તે અઘોરી પોતાના ધ્યાનમાં રહેતો. ત્યારે મંત્ર બોલતો, ક્યારેક શાંતિથી બેસતો હતો. એક દિવસ અચાનક એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી. એ સ્ત્રી સામાન્ય નથી. એની આંખોમાં એક અજાણી ચમક હતી અને ચહેરા પર અદ્ભુત શાંતિ. એ અઘોરીને જોઈને બોલી, તું અહીં શું શોધી રહ્યો છો? અઘોરી ગુસ્સે બોલ્યા, મને કોઈ વસ્તુ નથી જોઈતી, મને દુનિયાથી કશું લેવા દેવા નથી. સ્ત્રી હસીને બોલી, તું જે શોધી રહ્યો છે એ તને અહીં નહીં મળે. અઘોરી ચોંકી ગયા, કારણ કે એ સ્ત્રી એની અંદર વાત કહી દીધી હતી. એને પૂછ્યું, તમે કોણ છો? સ્ત્રીએ ધીમે અવાજમાં કહ્યું, હું એ છું જેને તું ક્યારેય ઓળખ્યો નથી, પણ હંમેશા શોધતો રહ્યો છો. એ વાત સાંભળીને અઘોરી અંદરથી હલી ગયો. સ્ત્રીએ કહ્યું, જો તું સાચી શક્તિ મેળવી હોય તો એક મંત્રનો જાપ કર, પણ ધ્યાન રાખ, આ મંત્ર સામાન્ય નથી, આ અઢી આખરી મંત્ર છે. અઘોરીએ પૂછ્યું, કયો મંત્ર? સ્ત્રીએ આંખ બંધ કરી અને ધીમેથી બોલી, હિમ મેલડીમાં, ઓમ હિમ મેલડીમાં નમઃ. અઘોરીએ કહ્યું, આટલો નાનો મંત્ર? સ્ત્રી બોલી, શબ્દ નાનો છે પણ શક્તિ અનંત છે. અને એટલું કહીને સ્ત્રી અચાનક ગાયબ થઈ ગઈ. અઘોરીને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. એણે એ દિવસથી મંત્રનો જાપ શરૂ કર્યો. શરૂઆતમાં કંઈક લાગ્યું નહીં, પરંતુ તે રોકાયો નહીં. દિવસો પસાર થતા ગયા. એક દિવસ રાત્રે ધ્યાનમાં બેસેલો હતો અને અચાનક તેને એક તેજ પ્રકાશ દેખાયો. એ પ્રકાશમાં તેને એ જ સ્ત્રી દેખાઈ, પણ હવે એ સ્ત્રી નહીં, એ તો સ્વયં મેલડીમાં આવ્યા. અઘોરીના આંખમાંથી આંસુ આવી ગયા. એણે કહ્યું, માં, તમે? મેલડીમાં બોલી, હું તને બહાર શોધતો હતો, પણ હું તો હંમેશા તારા અંદર હતી. એક ક્ષણે અઘોરીની અંદર એક અજબ શાંતિ આવી ગઈ. એનું જીવન બદલાઈ ગયું. તે હવે ડરાવવાનો અઘોરી ન હતો, તે એક શક્તિશાળી સાધક બની ગયો. ગામના લોકો જે પહેલા તેને ડરતા હતા, હવે તેની પાસે સલાહ લેવા આવતા. તે કોઈ ચમત્કાર નથી કરતો, તે માત્ર એક જ વાત કહેતો, મંત્રમાં નહીં, વિશ્વાસમાં શક્તિ છે. અને જ્યારે મંત્ર અને વિશ્વાસ એક થાય ત્યારે મેલડીમાં પોતાની કૃપા વરસાવે છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં કેટલું પણ અહંકાર હોય, જો આપણે સાચી શ્રદ્ધાથી મેલડીમાંને યાદ કરીએ તો પ્રકાશ જરૂર મળે છે. આ અઢી આખરી મંત્ર હિમ મેલડીમાં માત્ર બોલવાનો નથી, તે અનુભવવાનો છે. તેને દિલથી કરવો પડે. જો તમે પણ જીવનમાં શાંતિ, શક્તિ અને માર્ગદર્શન ઈચ્છો છો તો આ મંત્રનો જાપ શરૂ કરો અને વિશ્વાસ રાખો કે મેલડીમાં તમારી સાથે છે. અને જો તમે પણ મેલડીમાં પર વિશ્વાસ રાખો છો તો હમણાં જ કોમેન્ટમાં લખો, જય મેલડીમાં. અને આ વિડીયો શેર જરૂર કરજો, કારણ કે કદાચ આ વાર્તા કોઈની જિંદગી બદલી શકે છે. અને આવા જ અવનવા અને અનોખા ભક્તિભર્યા
વિડીયો જોવા માટે અમારી ભક્તિ ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જય મેલડીમાં મિત્રો.